હાલો હાલો. હલો. હા બોલો. કોણ બોલો છો? તમે કોણ બોલો? અમે ધાંગધ્રા તાલુકામાં બોલી છે. કોણ? અમે એક દીકરી બોલી છે. શું તમારું નામ છે? મારું નામ જસુબેન. હે? જસુબેન. કઈ સમાજ માટે? સતવારા. શું હતું? અમારે ઓલું શું કેવાય કઈક સાયામાં પગ પડી ગયો ને હરખું ના આવતું તે તમારી પાસે મદદ થોડી જોઈ છે. શું થઈ ગયું છે? આમ ઓલું શું કેવાય પારખું ભલા જેવું થઈ ગયું છે ને પછી સારું નથી થતું. કોને? તમને? હા. એવું કોને કીધું? પછી હારિયા વાળા બધા મારવા દોડે છે પાવડા ચોરિયા લઈને. એમ કે તને માર નાખવી છે જીવતી જીવતી. કા? નથી જોતી. મારા લગ્ન થયા 22 વર્ષ થયા. તો હવે એમ કે અહીંયા ઘરમાં રહેવા નથી દેવી તો હવે ક્યાં જવું અત્યારે હવે આખી જિંદગીમાં. પણ તમારી ભાષા તો સુરેન્દ્રનગર જિલ્લાની હોય એવી લાગે છે. એટલે ધાંગધ્રા તાલુકાની હું. હા એમ મતલબ કેમ કે તમારી ભાષા જે તમે બોલો છો ને એ ભાવનગર બાજુની નથી. ભાવનગર નહીં, ધાંગધ્રા તાલુકો. ધાંગધ્રા, હા. સતવારા. હા, સતવારા. એટલે કુંડારામ પગ પીડ્યો એવું કોણ કહે છે? એવું લગભગ હોડક ભુવા પાસે બતાવ્યું તો એ કે આ વસ્તુ જીવ લઈને જાય કે હાજુ ન થાય કે. અરે એટલે કોનો? તમારો જીવ લઈને જાય? કોનો લઈને જાય? મારો. હા. એવું બધે ઘણા ઠેકાણ જોવરાય પણ નથી એ વસ્તુ ન પકડાતી. હા. એમ જોવરાવે ને એમ કે વધે એ ભુવા એમ કે. શું થાય? એમ તમે જોવરાવા જાવ ને એમ વધે. એટલે તમે ક્યાં ક્યાં જોવરાવા ગયા હતા? એ વસ્તુ કે મોટી બની જાય. ઘણા ઠેકાણ જોવરાય કઈ માપ જ નહીં. હોડ ઠેકાણે જોવરાયું. ક્યાં ક્યાં ભુવાનું તમને નામ આવડે છે? ક્યાં ક્યાં ગામના ભુવાએ આવું કીધું હોય છે? પછી છેલ્લે આયા હોતક ગયા હતા ઓલું શું કેવાય આપણે કોયડા સતુ ભુવા પાસે અહીંયા ગયા હતા. સતુ પણ ભુવા એકલી જઈતી એટલે એકલા તો કોઈ સરખો જવાબ ન આપે. શું થયું? એકલી જઈતી એકલી. હા પછી એકલા તો કઈ સરખું કોઈ કે નહીં. કોઈ ન હોય કોઈ ન હોય. હા. ઘણા ઠેકાણે જઈ. હોડ 17 ઠેકાણે જઈ. હા. હોડા દઈ જી આવી એકવાર. ક્યાં કણે? હોડા દઈ એકવાર જી આવી. હા. તમે બીમાર રહ્યો કે ક્યાંય દવાની ફાઇલ કે દવા બવા હાલતી હોય એવું કઈ છે? દવા કોઈ લેવડાવવા ન થઈ ગયા તો આમ ગાયઠું થઈ જાય છે આમ છાતીમાં આપણે શરીરમાં. હા. પછી દવા લેવડાવવા ન જાય ને આપણે આમ જેમ બીમાર રહે ને એમ વધારે કનડે ઘરમાં. એટલે બોલું કઈક ઓલું ખરાબ જે કઈ ઓલું ભૂત ચોઈતું હોય એવું છે? તે એક ભૂવો કે આ ઓલું શું કેવાય જન કેવાય કે ઈ જાય નહીં કે જીવ લઈને જાય કે. શું કહેવાય? ઓલું જન શું કેવાય જન મરવું હોય કે જીવ લઈને જાય કે ઈ નીકળે નહીં કે. જીનાત. એવું કીધું. હા. તમારું બાળકો છે? તમારી મદદ માંગવી હતી બીજું તો હવે શું કરીને આપણે કરી. એમ નહીં, તમારા બાળકો છે કઈ? બાળકો છે ને 4. 2 બેબી છે ને 2 બાબા છે. ઈ ક્યાં રહે છે? ઈ ભણે છે હોસ્ટેલમાં. મારા લગ્ન થયા 2004માં. ઓકે. હવે અત્યારે એમ કે તું વહી જાય છે ઘરમાં નહીં. પછી હવે કોઈ હાજરી કરવા તો માંગતું જ નથી ઘરની અંદર. હા. એમ કે તને ગાંડી કરીને મારી નાખવી છે. રહેવા નથી દેવી. કામે ઘણું કર્યું 3 જણનું પણ બધું ખ્યાલ. અત્યારે 60 લાખના પૈસા ન આપતા. એમ કે ચા નહીં પીવાનો, ખાવાનું નહીં. હા. અને એમ ખોટી કંદળ ગઈ ત્રાસ. તમારે હારું ક્યાં ગામ છે? હારું ધોરી. હે? ધોરી. ઈ ક્યાં આવ્યું? ધાંગધ્રા તાલુકામાં. હા. આપણે સીતાપુર જોયું? ના બાપા અમે ન જોયું ધાંગધ્રા પણ અમે. કદાચ નામ સાંભળ્યું હોય તો. એટલે બધાએ તમને એમ કીધું કે તમને કઈક વળગાડ વેડી ગયો એવું જ કીધું?
આ વરગાડે પણ ઈ કે ઈ જીવ લઈ જાય કે ઘણા વરાફિયાનું હે તો ઘર કરી ગયું કે નીકળે જ નહીં કોઈ દી કે એમની અહીંયા તમે કોલડા ગયા તા સતુ ભુવા પાસે, એને શું કીધું? એને કઈ કીધું નથી કે અમે દાણા નથી દેવતા, ખાલી દાણા આપી તમારા ભાગમાં હોય ને સારું થઈ જાય તો. તો દાણા આપ્યા હતા? હા. કેટલા આપ્યા હતા? આમ હાથમાં આવે એટલા 400-500 જેટલા છે. પછી એ દાણાનું શું કર્યું? ઈ કે અહીંયા માતાજી અમે ઉભા રહીને તમારે ખાઈ જવાના પગે લાગીને. હા. પછી 2 વાર જઈ હતી પણ ઘરે આવું તો ઈથી જાજુ ત્રાસ દેવાનું ચાલુ કરી. હા, ઓલું ભૂત હોય ઈ? હા. એટલે શું તમને થાય છે? શરીરમાં ઈ વરગાડ કંદડે ને બહાર માણસો કંદડી. એમની શરીરમાં વળગાડ એટલે તમને થાય છે શું એમ? આમ કઈ હુજે નહીં ને આમ પછી ન બોલવાનું ઈવડે વધારે કંદડે ને એટલે બોલી જવાય આપણે, ઘણું નથી બોલવું પણ છે. તમે છે ને એક કામ કરો, તમે તમારા ઘરવાળાને કોઈની છે ને આપણે અમુક દવાખાનામાં જઈને તમે તમારી લેબોરેટરી કરાવો. દવાખાનામાં તો હવે લઈ જ નથી જાતા. થોડાક વર્ષ પહેલા અહીંયા બધે ટીબી દવાખાને બધે ધાંગધ્રા રાવરમાં ને બતાવ્યું હતું. હા, કેમ કે એનું કારણ છે કે ઈ ઈ બધા એમ છે કે આ દેવનું કંઈક હોય ને ઓલું કોઈનું કરેલું કે એવું તો ઈ દવા કરવાની મદદ હતી. કાંઈ વાંધો નહીં. તો પછી એક કામ કરો, તમે છે ને દવાખાને વ્યા જાઓ. આમાં સતુભાની મેલડી કીધે સારું નહીં થાય, એ કઈની મેલડી કીધે, કેમ કે અમુક શરીરની અંદર મગજની બીમારી કે શરીરના કોઈ તકલીફ હોય તો ઈ કુંડારામાં પગ પેડે ન થાય. એટલે આમ બીમારી તો પેલા નહોતી પણ યાર જ્યાંથી આવ્યું ને ત્યાંથી આવું બધું કુંડારામાં પગ પડવાથી આ બધું આવું થતું હોય તો હમણાં ચૂંટણી હતી ને બધા નેતા ગામો ગામ બજારે રેકડ્યા, એટલે આટલી બજાર ઘરે ઘરે જઈને મત માંગતા હતા, કોઈનો કુંડારામાં પગ જ ન પડ્યું. શું કરસ તું? હે હલો, આ બેબી ને કરી હમારી. હા, વાસી દે નથી જોવું, વાસ દે બારી કંદડવાનું બધા બહુ ત્રાસ દે. આમ એમ કે તું આઈ ને વહી જા ઘરમાં નહીં મરી જા ને મારી નાખતું જાનથી ને એવું બધું કે. ઈ છે ને બેન દવાની જરૂર છે, આમાં દુવાની જરૂર નથી. કેમ કે દુવા તમે બધે ભૂએ પાંચ જીવે એટલે દુવાનો ઢગલો થઈ ગયો હોય તો એમ કે જેલમાં જવું પડે, ભલે જવું પડે, તને માર નાખવી છે દેવા નથી દેવી. આવું બધું મને આમ બહુ ત્રાસ દે, ગમે એટલું કામ કરું તોય. તો હવે શું કરું? મેં કીધું તમે કંઈક મદદ કરી શકો ને તો માતાજીને વાત કરો, મેલડી માં ને એમાંથી મને ઉગારે તો આમાંથી. પણ હું મેલડી માનો ભૂવો નથી. આપણે સતુર ભુવાને વાત કરી તો ન થાય. સતુ ભૂવા મારો ફોન ન ઉપાડે, કેમ કે મારી પાસે એની કરતા અડકાઈ મેલડી બટકું ભરલી. મેં કીધું વાત કરો કે એમ કહો કે મારી દીકરી બેન જે ગણો હોય તમે, મારે બાપા નથી પાસા થયા, પૈસી નું તો બહુ કંદડી. પણ બેન એમાં એવું છે, સતુ ભુવાને કહીજો કે મેં મનસુખભાઈને ફોન કર્યો હતો એટલે તરત જ કહી દે મને. મેં આની પેલા સતુ ભુવાને ફોન કર્યો ને, હા, તો મેં એને કીધું ને કે મારે તાવો કરવા આવું છે. સતુભાઈ કીધું રમત ને રમત કરી નાખો અહીંયા. તાવાના પૈસા આપ્યા હતા કે 1000 રૂપિયા બધા માણા કે લે છે. પહેલી વાર તો મારા પાસે નહોતા તોય દીધા. 1200 હતા પૈસા, ભાડાના 200 રાખ્યા ને આપ્યા. કોને આપ્યા હતા? એ પેટીમાં નાખ્યા. કેટલા? 1000 રૂપિયા. 1000 નાખ્યા? હા. એટલે કોઈએ કીધું તું તમારી રીતે? ઈ ભુવાજી એમ કે 1000 રૂપિયા તાવાના નાખો એટલે નાખ્યા. બધા માણા નાખતા હતા. 1000 રૂપિયા દાન પેટીમાં નાખવાનો? હા. બધાને નાખવાનો? શું? બધાને તાવાનો 1000 રૂપિયા નાખવાનો? જેને જોવડાવવું હોય ને ઈને. ઠીક. તો મારી ધારો કે તમે કેમ આવ્યા હોય કે મારે આ હરખું નથી, મને આ તકલીફ છે એટલે મને કઈક દાણ આપો, મને સારું થાય તો. એટલે એમ કે અહીંયા 1000 રૂપિયા નાખો માતાજીને તાવાના. આટલા સતુ ભુવાનું કઈક ઓલા દીપક ચુડાસમાના કઈક હાથ પગ ભાંગી નાખ્યા તેમાં એનું નામ આવે છે કે હું તને અડી જાય. મેં કીધું વળી કદાચ તમે કઈક મદદ કરે એવું હોય ને તો કરો, બીજું તો હું આયા ન કરે. હવે તો પેલા એન્ડમાં કરી નાખી ઘરના વાળા એ તો. એમ નહીં,
તો આ તમારો વિડીયો જે માતાજીનું તમને વળગાડ વળગ્યો છે આવી વાત છે એ તમે સોશિયલ મીડિયામાં જાહેર કરવા માંગો છો? જાહેર તો કોણ કરે? હું કરું ને. તો પણ માતાજી હાજી કરી દે તો હું તો જાહેર કરવાય માંગુ લે. પણ મારી પા બેન માતાજી જે છે ને એ હડકાઈ મેલડી છે, બટકું ભરે. મને હાજી કરી દે તો હું તો માતાજીને પાસે માનું. હાજી કરે ને તો હું માતાજીને માનું છું. બેન ઈ છે ને મેં તમને કીધું અમારી માતાજી ચોખ્ખું કહે દવાખાનામાં જાઓ અને તપાસ કરાવો તો સારું થાય. આ માતાજી કીધે ન થાય. તો દવાખાના તો છે ને ઘણા દાદા ફરી વેરા બાપા. હા પણ ઈ બેન એમાં છે ને આ પ્રોબ્લેમ ઈ છે ને ઈ મગજની બીમારી છે, ઈ કોઈ શરીરની બીમારી નથી. પેલા નહોતું આવું પણ છે ને ઈ આ બધા બહુ ત્રાસ દીધો ને એટલે છે ને પછી મગજ આમ કામ નથી આપતું એવું હાવ થઈ ગયું. અમે તમારી વાતને સમજી ગયા છીએ. એટલે આ વાયરલ એના માટે કે બીજા માણસો કે દેવગતિમાં ક્યાંય તમને આ જે પ્રોબ્લેમ છે ને એ તમને મગજનો પ્રોબ્લેમ છે. શેનો છે? હા મગજનો. એટલે તમે મગજના ડોક્ટર જે હોય ને નીરોના સર્જન, હા એની પાસે જઈ અને તમે ન્યા તપાસ કરાવો એટલે તમને નીંદર આવે છે કે નીંદર નથી આવતી? નીંદર તો આવતી જ નથી, રાઈટ પડે ને એટલે ઈ છે ને ઈ બીમારી મગજની છે. કેમ કે જેને મગજની તકલીફ હોય ને એને રાત દી વિચારવાયું આવે, પછી રાત દી જાગે, પછી આ બોલ કર્યા કરો, તમને શાંતિ નો રહે, વિચાર આવે એવું બોલ્યા કરો. કોક આપણને વધારે ઓલું કરે ને મગજ ગરમ તો ઈથી જાજો થઈ જાય. હા એટલે પછી તમે ગાયરું બોલવા માંડો, એવું કરો. હા એવું થઈ જાય તારે દાદા. હા એટલે ઈ છે ને તમારે એવું લાગે તો સરકારી હોસ્પિટલમાં તમારા પરિવારમાંથી કોઈ છે કે નથી? એ પણ કોઈ હારે આવા તૈયાર જ નથી. ઈ ભુવાજી એમ કે ઈ વસ્તુ કોઈને અટતું ના આવવા દેતું એમ કીધું એક વખત. કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. વાત છે ને બેન ઈ દવાખાનામાં, સરકારી દવાખાનામાં એવું લાગે ને તો મગજના ડોક્ટર હોય એની પાસેથી તમારી જૂની ફાઇલ હોય લેતા જાઓ. જૂની ફાઇલ તો ઘણા વર્ષ પેલા દેખાડ્યું, પૈસી તો કોઈ લઈને જ જાતું. બાકી કોઈ હાજી નહીં થાય, મારી જ જવાની છે એમ કે. ના કોઈ મરી જ નહીં જાવ, તમને કઈ થાય જ નહીં. પણ દવા લઈ અને તમને નીંદરની ઢીકડીઓ આપશે ને એટલે તમને પેલા આરામ કરવો પડશે. આ જે નીંદર નો થાય એટલે મગજ કામ ન કરે બેન. હા દાદા. હા એટલે મગજ કામ ન કરે એટલે તમને તકલીફ થાય. પણ જો દવાખાને બતાવ્યું પણ ઈ કે દવા કોઈ લાગુ જ ના પડવા દેતી એમ કે. હા ઈ લાગુ પડી જાય. તમે છે ને સરકારી મગજનો ડોક્ટર હોય એની પાસે જઈને તમે લ્યો દવા એટલે મેળ આવી જાવ. મેં કીધું છે મદદ જો મળે ને માતાજી કરે ને તો આમાં એક વારી માતાજી જ અટાણે મને છે ને માતાજીએ જ ખુજાડ્યું કે તમે દવાખાને જાઓ. પણ દવાખાને જો ઘરના કોઈ ન લઈ જતા ને પૈસા એના આપતા એમ કે તાર જ્યાં જાવ ને વહી જાય. હા ઈ છે ને એટલે વધારે બીમારી એમાં આવે. કેમ કે એની પાછી કાળજી કરવી પડે બેન. આ બધી વસ્તુની તમારે કાળજી રાખવી પડે નકર ન થાય. ભાઈ હું બીજો ફોન ચાલુ 5 મિનિટમાં રિંગ કરું. મેં કીધું વળી કંઈક માતાજી સારું કામ કરતા હોય તો અહીંયા જઈ આપણે બીજું તો શું જાણે. મારી વાત સાંભળો, કોઈ જાતનો વાંધો નથી. વાંધો ખાલી આટલો છે કે તમે દવાખાને જાઓ અને તમને છે ને મગજની બીમારી છે, મગજની દવાની એની ફાઇલ કરાવો એટલે સારું થઈ જાય. થોડીક નીંદર કરો, થોડોક આરામ કરો, વિચારવાયું ન કરો. થાકી જાય. દોડીને થાકી જાય પણ ક્યાંય કોઈ હાથ નથી ચાલતું. ડોક્ટર એમ કે તમને કઈ રોગ જ નથી. કાંઈ વાંધો નહીં, સારું થઈ જાય. પણ તમે છે ને મગજના ડોક્ટરને બતાવો, તમે બીજા ડોક્ટર નહીં બતાવો. અને આમ શરીરમાં ગાંઠું થઈ જાય. આપણે ઓલા બહેને કેમ આમ થઈ જાય ઓલી, હા આમ તનમાં બધે ગાંઠું થઈ જાય એવી રીતે. કાંઈ વાંધો નહીં. હવે તમારું નામ શું કીધું બેન? જસુબેન. જસુબેન? હા જસુબેન. ઉભા રહ્યો, ચાલુ રાખો. જસુબેન આખું નામ? જસુબેન ધોરી. જસુબેન ધોરી? હા. ગામ ધોરી કે અટક? હા હા. હું હાલો હલો. હા ગામનું નામ ધોરી દાદા.
છે. જસુબેન તમારી અટક 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 એટલે શું કહેવાય? દલવાડી. દલવાડી, હા. હા, ઓકે. સારું. હવે અને ગામ જિલ્લો તાલુકો કયો કીધો? ધાંગધ્રા. હાલો. હા, ધાંગધ્રા. ધાંગધ્રા, ઓકે. બેન, આ ઓડિયો વાયરલ કરવામાં અને તમારે જે કઈ આ ભુવા ભરાડી અને દેવગતિની વાત છે એ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હવે જો કોઈક હાજી કરે ને તો હું તો વાયરલ કરવાની. અત્યારે એના માટે જ અમે તમને સલાહ સૂચન આપી ને, એના માટે જ અમે તમને કહી છીએ જેથી કરીને તમારો પરિવાર ઈ તમને આ દવાખાને લઈ જાય તમારી સેવા સાકરી થાય, એના માટે જ તમને આ કહીએ છીએ. જો કોઈક માતાજી કરે ને કઈક મને આમાંથી ઉગારે ને એવું કરો તો સારું કહેવાય. ઈ મગજમાં ઈ ગાય ઘરી ગઈ છે ઈ તો વાત છે, ઈ વાયરસ આવી ગયો છે. હાલો. બોલ. હાલો. હા, કઈ વાંધો નહીં. વાત કરવા દે મને બેટા. હાલો. હા દાદા. હા, એટલે તો તમારી મંજૂરી છે ને? મંજૂરી તો હું હા પાડું, પણ હવે મને કોક આમાં હાજી કરે તો થાય મને એમ. હું તમને એટલે તમને આ સલાહ સૂચન જે આપી ને એ એના માટે થઈને જ અમે તમને આપી છે. તમને દેવગતિનો વાંધો નથી, તમને કોઈ માતાજી નડતા નથી, તમારે કોઈ ક્યાંય કુંડાળામાં પગ પડેલો નથી. માત્ર ને માત્ર તમારે દવાખાનામાં જઈ અને આની લેબોરેટરી કરાવવી પડશે. અને આમ અંદર મૂંઝે આપણને, આમ બોલવાનું નથી કોઈ આને. હા, ઈ જ પ્રોબ્લેમ છે. ઈ અમે સમજી ગયા છીએ. તમે અડધી વાત કરો તો અમને સમજી જાય બેન. અત્યારે તો તબિયત બરાબર છે ને અટાણે તો? અત્યારે તો થોડું ઘણું કામ થઈ કરું હવે. આમ અત્યારે મારી હારે પૈસાનું કામ નથી પૂછતો. અત્યારે જે મારી હારે વાત કરો છો ઈ તો તમને બધી ખ્યાલ છે ને? હા. હા, બસ કાંઈ વાંધો નહીં. તો તમારી મંજૂરી છે ને? મને કોઈક હાજી કરે ને તો હું મંજૂર કરું. હાજા કરવા માટે થઈને જ બેન અમે મંજૂરી માંગી છીએ કે તમારી મંજૂરી હોય તો હમણાં ઈ વાતને હિસાબે તમારો પરિવાર, તમારો ઘર બધાય આમાં હમજ છે આ વાતને કે ભાઈ આ દેવગતિનો વાંધો નથી. તમને છે ને આ દેવના હિસાબે તમે બધી માતાજીને ત્યાં ભુવા ભરાડીમાં બધે ચોટ્યા ને એટલે તમને વધી ગયું. જી. સમજ્યા? એક દીકરી છે મારી પાસે, એના હારે વાત કરો તો. કોણ યાર? મારે એક આ દીકરી આવી છે ને વેકેશન કરવા. બોલતો ઈ બાળક હારે વાત નથી કરવી. તમારા મમ્મી કે તમારા સાસુ ઈ કોઈ હોય ને તમારી મમ્મી હોય ત્યાં આપો. મારી મમ્મી નથી, ઈ તો મારા પિયરમાં છે. મારા સાસુ ની મારી હારે કોઈ બોલતા જ નથી. મને આવું થઈ ગયું પૈસાનું સંભાળ એટલે જ એનું કારણ છે કે ઈ હું જે બેન આ બધા હારાના હગા હોય આવું થોડું પ્રોબ્લેમ થાય ને પછી કોઈ આપણો સંભાળ ન લે. કોઈ ઘરનો ધણી ને હમું જોતો નહીં. હા, થઈ જશે. અત્યારે અમે એટલે જ એના માટે કહીએ છીએ કે તમે મંજૂરી આપો એટલે આ તમારા ધણી બધા તમારી પાસે આવશે. મારવા દોડે તારી આપણે એવું સારું થાય ને એવું કરી નાખીએ.